ભગવદ્ ગીતામાં ચોથા એટલે 14th અધ્યાયમાં એમાં પૂરું વર્ણન આપ્યું છે શ્રી કૃષ્ણએ કે કેવા પ્રકારના લોકો હોય છે, સાત્વિક, રાજસિક અને તામસિક. તમે સાંભળ્યું છે કે આ બહુ સાત્વિક માણસ છે કે સાત્વિક ભોજન જૈનો લે છે. સાત્વિક શું એટલે જે ખાવાના જે અન્ન ખાવાથી તમારા મનમાં ત્યારે વિકાર ઉત્પન્ન ન થાય, ત્યારે ક્રોધ ન આવે, જેમ કે લસણ ને ડુંગળી, ઠીક છે, અફેક્ટ છે. એ જ્યારે તમે ખાઓ છો તો તમારું માઇન્ડ ઇમ્પલ્સિવનેસ થઈ જાય છે, તમારે બહુ જલ્દી ગુસ્સો આવે છે. અને જે લોકો ઓનિયન ગાર્લિક અને એલ્કોહોલ નથી ખાતા એ લોકોને ગુસ્સો બહુ રેરલી આવે છે. આપણે એ જોઈએ છે, ઘણા લોકોને લાગે લોજિક. તમે આગળ જોશો 10 વર્ષ ગૂગલમાં અવેલેબલ છે કે 10 વર્ષ પહેલાં પણ અમેરિકામાં રૂલ બનાવ્યું છે કમર્શિયલ પાયલટ અને જે ફાઇટર પાયલટ હોય છે એ લોકો માટે કે જ્યારે એ લોકો પ્લેન ઉડાવે છે, ફાઇટર પ્લેન કે પછી કમર્શિયલ પ્લેન, એનાથી લગભગ 50 કલાક પહેલાં એ લોકોને ઓનિયન ગાર્લિક, એલ્કોહોલ અને મીટ બંધ કરવામાં આવે છે. કેમ કે એ લોકોએ રિસર્ચ કર્યું છે અમેરિકામાં કે જ્યારે નોનવેજ, એલ્કોહોલ અને ઓનિયન ગાર્લિક, વિશેષ રૂપે ઓનિયન ગાર્લિક જ્યારે ખાવામાં આવે છે, લસણ ડુંગળી, તો તમારી મગજની એફિશિયન્સી, વિચારવાની એફિશિયન્સી, તમારી ડિસિઝન મેકિંગ એફિશિયન્સી ઓછી થઈ જાય છે. તો આ તો યુરોપિયન કન્ટ્રીઝ કહે છે અને આ જ વસ્તુ તો શ્રી કૃષ્ણે તો વર્ષો પહેલાંથી રહેલું. અને એનો એક આ 3 ભાગલા કરેલા. So I consider Gita as a management manual rather than a religious scripture. So